દિવસે ને દિવસે શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘણી વધતી જાય છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી બસ સેવા એટલે કે ગાંધીનગર સિટી બસ પર અકસ્માતને આમંત્રણ આપતું એક કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। ગાંધીનગરના કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર ઊભી નથી રહેતી, જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા કે ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં બસ સિગ્નલ જોયા વગર જ પસાર થઈ જાય છે। તેના ડેપો મેનેજર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આજ પછી કોઈ પણ આવી ગેરપ્રવૃત્તિ નહીં થાય અને જે ડ્રાઈવરે સિગ્નલ તોડ્યું હશે તેના પગારમાંથી તેનો દંડ પણ કપાશે તેવી ડેપો મેનેજર દ્વારા ખાતરી આપવામાં આવી। દિવસે ને દિવસે શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતી જાય છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી બસ સેવા એટલે કે ગાંધીનગર સિટી બસ પણ અકસ્માતને આમંત્રણ આપી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીનગરના કોઈ પણ ટ્રાફિક સિગ્નલ ઉપર આ બસ ઊભી નથી રહેતી, તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં પણ બસ સિગ્નલ જોયા વગર જ પસાર થઈ જાય છે। તેના ડેપો મેનેજર સાથે પણ વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે આજ પછી કોઈ પણ આવી ગેરવર્તણૂક નહીં થાય અને જો ડ્રાઈવરે સિગ્નલ તોડ્યું હશે તો તેનો પગારમાંથી દંડ કાપવામાં આવશે તેવું ડેપો મેનેજર દ્વારા ખાતરી આપવામાં આવી હતી। હું દરેક ડ્રાઈવર કંડક્ટરને સૂચના આપીશ કે સિગ્નલ ચાલુ હોય તો ત્યાં સિગ્નલ ઉપર ઊભું રહેવું અને સિગ્નલ પતે એના પછી જ બસને ત્યાંથી નીકળવું। તેની દરેક ડ્રાઈવર કંડક્ટરને જવાબદારી હું અને મારા ચેકર બંને સાથે રહીને નિભાવીશું।